આ વોટર પ્લાન્ટ આવે ને એનો બૂસ્ટર પંપ છે, એમાં વોટર સીલ કેવી રીતે બદલાવવું પૂરો વિડીયો જોવો. પૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે, નકર નહીં આવે. આમાં આપણે બૂસ્ટર પંપ છે, 3 ફેઝ છે. આમાં જો આપણે અહીંયા પાણી નીકળે છે, વોટર સીલ વહી ગયેલું છે. આપણે આને ચેન્જ કરવાનું છે. કઈ રીતે કરવું પૂરો વિડીયો જોવો. પહેલાં તો આપણે એલએનકી બોલ્ટ બધા ખોલી નાખવાના છે. ફટાફટ ખોલી નાખ્યું એલએનકી બોલ્ટ. બોલ મારા પ્રત્યે આપણે એલએનકી બોલ છે બધા ખોલી નાખ્યા છે. હવે જો આ એલએનકી છે તો એને ઠપકારીને કાઢી નાખવાનું. આ રોટર છે, ઇમ્પ્યુલર છે, કેવી એસએસ ઇમ્પ્યુલર છે. હવે 13 નંબરના પાને કરીને ખોલી નાખશું. આપણે બોલ કમ્પ્લીટ ખોલી નાખ્યો છે. પહેલાં બોલ ખોલીને ઇમ્પ્યુલર કાઢવાનું. એની નીચે વોટર સીલ આવે, વોટર સીલ કાઢી નાખવાનું. વોટર સીલ જો રફ થઈ ગયું છે, આખું રફ થઈ ગયેલું છે આખું. તો એના હિસાબે પાણી ત્યાંથી નીકળી જાય છે. તો આપણે આને નવું નાખો. પહેલાં સૌપ્રથમ તો આપણે પહેલાં જે સીટ આખી છે મોટરની એ સાફ બનાવી, જે ક્ષાર છે એ સાફ કરી નાખવાના પટ્ટી દ્વારા. આરી બનાવવાની પટ્ટી હોય તો ચાલે. વ્યવસ્થિત સાફ કરી નાખવાનું. જે ક્ષાર છે એ બધો કાઢી નાખવાનો. આમાં આપણે બેરિંગ એ નાખેલા છે. એ વિડીયો આખો ચેનલમાં છે, એ જોઈ લેજો કેવી રીતે બેરિંગ બદલાવે. એ રીતે આખો વિડીયો મૂકેલો છે. આ રિંગને આપણે સાચવીને રાખવી પડે, રબર રિંગ. આ વોટર સીલ છે આપણે 15 mmની શાફ્ટિંગ છે. આ નવું સીલ આપણે આવી ગયેલું છે, સારી ક્વોલિટીમાં છે. જૂના સીલને કાઢી નાખશું અને નવું બિહારી દઈશું. વ્યવસ્થિત બિહારી દેવાનું. હવે આપણે આ સીટ કમ્પ્લીટ સાફ કરી નાખેલી છે. હવે આપણે એમાં રબરની જે રિંગ રહે એ સૌ પ્રથમ તો એ મૂકવાની છે. એ વ્યવસ્થિત સાફ કરી નાખવાની, કંઈ ડસ્ટ ન ચોંટી હોય એ પ્રમાણે. રબરની રિંગ મૂકી દીધી. પછી આપણા સેફટી માટે 666 ટ્યુબ આવે, જે એન્જિન આવે ને આપણા 2 વ્હીલના એમાં જે વપરાય ને એ ટ્યુબ હાલે. એ ટ્યુબ આપણે 666 વપરાયેલી છે. આમાં ટ્યુબ પહેલાં લગાવી દઈશું થોડીક. એનું કારણ છે કે આ વાઇસરનું કામ ટ્યુબ, એટલે આપણે મૂકી દેવાની. આ રિંગ મૂકી દીધી કમ્પ્લીટ, એ ટ્યુબ લગાવી દીધી. હવે આપણે જે બાઉલ ઉપરનું છે એ બિહારી દઈશું. પછી સીલ બિહારી દેવાનું વ્યવસ્થિત. સીલ ખરાબ ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું. હવે ચાવી છે એ લગાડી દઈશું આપણે. ચાવી લગાવીને પછી આપણે ઇમ્પ્યુલર પાછું બિહારી દેવું. ઇમ્પ્યુલરને દબાવીને રાખવાનું, નકર નીકળી જાય સીલના હિસાબે.
ઇમ્પ્યુલર ફિટ કરીને એટલે સીલને દબાવી રાખે એટલે વોટર લીકેજ ન થાય ત્યાંથી. આપણે કમ્પ્લીટ ફિટ કરી દીધું, બોલ ટાઈટ કરી દીધો કમ્પ્લીટ. હવે જે સીટ આપણે જે બહારના ભાગની રહે ત્યાં આપણે ટ્યુબ લગાવી દઈશું કમ્પ્લીટ. 666 છે ને ટ્યુબ. આપણે ટ્યુબ લગાવી દીધી. હવે વ્યવસ્થિત આંગળે ફેરવી દઈશું એટલે ટ્યુબ બધી બાજુ સરખી લગાઈ જાય. હવે જે બાઉલ છે વ્યવસ્થિત બોલ જે રીતે મળે એ રીતે આપણે ફિટ કરીને ને એલંકી જે આપણે ખોલ્યા હતા એ જ રીતે આપણે ફિટ કરી દેવાના છે એલંકી વ્યવસ્થિત રીતે. ને બહુ અતિશય ટાઈટ ફિટ નથી કરવાના, મીડિયમ કરવાના. કારણ કે એક સાઈડ જો ત્રાસું રહ્યું હોય તો હાઉસિંગ નીચેનું હોય ફાટવા કરે એટલે બધી બાજુ થોડા ટાઈટ કરતું જવાનું અને ટાઈટ કરી દેવાના વ્યવસ્થિત રીતે. પછી આપણે પ્લાન્ટમાં કઈ રીતે ફિટિંગ કરવી, કઈ જગ્યાએ આવે એ તમને હું વિડીયોમાં બન્યા રહેજો, એ તમને પછી જોવા મળશે. આપણે એલંકી બોલ્ટ છે એમાં નીચેની સાઈડ નટ છે એ વ્યવસ્થિત લગાવી દઈશું. આપણે આ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયા છે એલંકી બોલ્ટ. ફ્રી છે એ જોઈ લઈશું. ફ્રી છે કમ્પ્લીટ. હવે આપણે આ પ્લાન્ટે આવી ગયા છે. પ્લાન્ટે જો આ જગ્યાએ આવે ટાંકાનું જે પાણી આવે એ ઓલા ફિલ્ટરના મશીન હોય ને એમાં જાય. આ આપણે કનેક્શન આપી દીધા છે RYB. આ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. જોઈ લો આવડો આખો પ્લાન્ટ છે. હમણાં તમને ચાલુ કરીને બતાવું. MCB સામેની સાઈડ MCB છે એ ચાલુ કરવાની છે. આપણે જે ટાંકાનું જે પાણી છે ને બોરનું એ પાણી આ પ્રેશર પંપ દ્વારા ફિલ્ટર થાય, ધક્કો મારે પાણી. આપણે આ પ્લાન્ટ ચાલુ કર્યો. આ પ્લાન્ટ આપણે ચાલુ થઈ ગયો કમ્પ્લેટ. મોટરે કમ્પ્લેટ ચાલુ થઈ ગઈ. પ્રેશર તમને હું બતાવું કેટલા કેજીનું પ્રેશર છે, જોઈ લો. લીકેજ કોઈ પ્રકારનું લીકેજ નથી. પ્લાન્ટ આખો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે. આ રીતે આપણે સીલ બદલાવાનું.